ગાડી આવીને તે અડી એટલે ધણી જન્મ ટીપની સજા ચડી. પેલો બાપડો ચાલના હળિયા ગણતો ગણતો બબડ્યા કરે કઈ મારી અડફોટે ચડી કે આખી જિંદગી નડી. એટલે એક જ ટેક હોવી જોઈએ. પતિવતા સ્ત્રીઓ જે જોઈએ પતિ પાસે માગણી થાય. પણ બધા પુરુષોને કે રમણભાઈ મને રીબીન લાવી આપજો, ચંદુભાઈ ચોટલો લાવી આપજો, કનુભાઈ કબજો લાવી આપજો, સુમનભાઈ સાડી લાવી આપજો, મણિભાઈ મારા લાવી આપજો, તા પૈસાભાઈ જોડે પ્રસાદ આલ્યા વગર તા હું બધું લાવી આલું એવું નહીં બેઠો તું કે ફોફો મારતી પરત. તો ગુણાત્યાન સ્વામીએ લખ્યું છે કે 100 જગ્યાએ આ થાય ખોદો તો 100 ખાડા થાય પણ કૂવો નહીં થાય. પણ એક જ જગ્યાએ 100 થોડું ખોદે તો કૂવો થાય ને પાણી નીકળે. એમ એક પરમાત્મામાં વિશ્વાસ. આમ જેવા તમને ઘણા પણ તમો અમારે એક પ્રેમ સખી વિનંતી કરે પ્રભુ રાખો અમારી ટેક. હનુમાનજીને એક જ રામની ટેક હતી. તો હનુમાનજીના પૂછડે ગોદડો વીંટીને આગ લગાડી સારી લંકાનો મકાન સળગી ગયો. પણ હનુમાનજીના પૂછડાનું એક રૂવાણું ના સળગ્યું. કેમ? કે એક જ પતિવ્રતાની ભક્તિ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી થઈ ગયા. છાણી કે શ્રી ઘનશ્યામ और को जो जपू नाम कर ले कटारी मेरी जीवा काटी डारियो लोकन की लाज डरू जो न भक्त चीन धरू ते से न तन मेरो सेल से पछारियो मुक्तानंद कहे तेरी धरता जो डगे मेरी सूर्य चढ़ाई तीखे तीरन से मारियो. मुक्तानंदजी કહે છે મહારાજ તમને છોડીને મારી જીભ બીજું નામ બોલે કટારી લઈને કાપી કાઢજો. એક જ પ્રભુની ટેક હતી. તો એ સ્વામીને મારવા કોઈ ઝેરમાં લાડુમાં ઝેર ભેરવી અને ઝેર વાળા લાડુ સ્વામીને જમાડ્યા. લાડુ જમી ગયા પણ ઝેરની અસર ના થઈ. પ્રભુએ રક્ષણ કર્યું. તો ઝેર આપણાને થયું કે પોઈઝન ઓછું પડ્યું એટલે સ્ટ્રોંગ પોઈઝન લાઈન ચંદનમાં વગાડ્યું અને ચંદન સ્વામીજીના કપારે ચોપડ્યું છે. શાસ્ત્ર એવું કહે છે કે ચંદનની અંદર ઝેર એટલું તેજ હતું કે ચર્ચનારાની ગઈ કર ખાલ રે મુક્તાનંદ ને આવી નહીં યાર રે જેણે ઝેર ને જોયું છે નેણ રે તેનું તેજ થઈ ગયું ક્ષીણ રે. ચંદન ચોપડ્યું ને એની ઓગળીઓને ચામડી બની ગઈ. ચંદન કટોરાનો ઓખથી જોયો એ ઓખે વાંધરા થયા. આટલું હળાહળ ઝેર હતું પણ સ્વામીનો વાર મોકો થયો ને. કેમ કે એક જ ટેક હતી. મારે માથે ધણી છો તમે એ કરે સાગ પણ તમ સાથે મારે માથે ધણી છો તમે મારે માથે ધણી છો તમે એ કરે સાગ પણ તમ સાથે મારી અખંડની ભાવ જોટે કરે સગ પણ તમ સાથે મારી અખંડની ભાવ જોટે કરે સગ પણ તમ સાથે વાલા લાગો છો વિશ્વના આધાર રે સગ પણ તમ સાથે વાલા લાગો છો વિશ્વના આધાર રે સગ પણ તમ સાથે મેં તો સર્વે મેલ્યો છે સંસાર રે સગ પણ તમ સાથે મેં તો સર્વે મેલ્યો છે સંસાર રે સગ પણ તમ સાથે. તો એવી ને એવી જ ટેક માતાજીને મહાદેવની કોટી જન્મ લગ રગડ હમારી વરુ શંભુ કે રહું કુંવારી. કરોડ જન્મ કુંવારી રહું પણ વરુ તો ભોરા શંભુ ને વરુ. તો આખી દુનિયાની અંદર મોટા મોટો તહેવાર શક્તિનો માતાજીનો થયો. રામનવમી એક જ આવે, જન્માષ્ટમી એક, શિવરાત્રી એક, પણ વર્ષની અંદર નવરાત્રી 9 લેર કરે છોડ્યો ને બહુ એ મોટો પીપ જેવો ઢોલ વાગે અને આખી રાત લોક જાગે. બોલો બધાનો દુઃખ દારિદ્ર ભાગે. શક્તિના તહેવારમાં કોઈને શક્તિ નહીં. એનું કારણ છે કે એક ટેક રાખી છે. પણ જો માણસ એમ કે ખતર ધણી નાઈ માર ભણી તેને કોઈ સતી કેમ? અમે એક દાખલો આપીએ છીએ કે એક ગામમાં એક મોચી હતો. તે 11 વખત એને લગ્ન કરેલો
પણ એનો સ્વભાવ એવો ભાઈ કે જે પત્ની લાવે 12 મહિના જીવે નહીં. કોઈ ઝેર પીને મરી જાય, કોઈ ઘરે ટૂંકો ખાઈને મરી જાય, કોઈ કુએ પડીને મરી જાય. 11 પત્નીઓ ખલાસ થઈ ગઈ. એટલે એને વિચાર કર્યો કે 12મી વખત જોરદાર પત્ની લાવું, આખા જિલ્લામાં વટ પડે. અને ભાઈ ઠાકોરજીની કઈ કૃપા છે કે સુંદર સ્ત્રી મળી. બજારની વચ્ચેની દુકાન રમઝટ ચાલે છે. 12મી વખત આવેલી પત્ની માથે ગાગર બેડું લઈને પાણી ભરવા નીકળી છે. આ પત્નીને જોઈને પેલા એના પતિને ગાવાનું દિલ થઈ ગયું. એટલે દુકાનમાંથી નીચે ઉતરી પડ્યો 4 પગથિયાં. બજારની અંદર રસ્તા ઉપર જ પોતાની પત્નીના 2 હાથ પકડી અને નાચી કૂદીને ગાવાનું ચાલુ કર્યું કે આરમા 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 રે પેલો 11 ને તમે 12માં. આરમા 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 રે પેલા 11 ને તમે 12માં. આરમા 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 રે પેલો 11 ને તમે 12માં. આરમા 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 રે પેલા 11 ને તમે 12માં. પુરુષે ગયું શું ગયું? પેલો 11 પત્ની લાવેલો ને તમારો નંબર 12મો છે. પણ પેલી બેન શરમાઈ ગઈ, નીચું જોઈને ઘેર ચાલી ગઈ કે ઘેર આવવા દે ને એમને દૂર કાઢી નાખું. અડધા ગયડા થાય તો સુધરતા નથી. બજારની વચ્ચે આવું હાથ પકડીને નાચી કૂદીને ગવાતું છે. જેમ જેમ મોટા થતા જાય એમ કાલા થતા જાય. ત્યાં તો ઘેર જતી રહી. રસોડામાં પાડી હડતાલ ભાઈ. અને લોચો વળીને પલંગમાં સૂઈ ગઈ. બપોરે પતિદેવ ઘેર આવ્યા ને બારણું ખખડાવ્યું. બારણું ખખડાવ્યું એટલે એમની પત્નીએ બારણું ખોલ્યું. બારણું ખોલ્યું એટલે પતિ કહે છે ચાલ ખાવા કાઢ. તો કે શું ખાવા? ખાવા થઈ જાવ બાવા, આજ રસોડામાં છે હડતાલ. જાવ ડાકોર કે વડતાલ. આજ ઘેર કશું ખાવાનું ઠેકોણ નહીં, પણ મંદિરોમાં ખાઈ લેજો. એમ પતિ કે પણ તને શું ખોટું લાગ્યું તે હડતાલ પાડી? તાકે બજારની વચ્ચે તમને હાથ પકડીને ગાતો શરમ ના આવી? સાવ ગોડા વેડા કરો છો. વિચાર કરો, જે માણસ 12 વખત લગ્ન કરે કાચો હોય, હેવી ડ્રાઈવર થઈ ગયેલો. એટલે એને બહુ હોશિયાર હતો. એ જોને ગમે એવી સ્ત્રી રીસાઈ ગઈ હોય શી વસ્તુ જોઈએ. 1 ડઝન સાડીઓ લાવેલો અને 10-12 તોલાનું સોનાનું સેટ લાવેલો. એટલે તાર માટે આ સાડીઓ લાવ્યો છું અને સોનાનો સેટ. ભાઈ બૈરું થઈ ગયું રેટ. જો લાવ્યાલો પીનો તો બૈરું શીરો ખવડાવે ચોખા ઘીનો. જો લાવ્યા આપણે બક્કલ તો એને આવી જાય અક્કલ. પણ ઘણા પુરુષ કશું ના લાવ્યા લે. પત્ની માગે રીબીન, તાર માર આપે ધીબીન. બોલો પછી એ રોટલા કર્યા લે ખરી. ત્યારે આ ભાઈએ 2 ચૂલા સળગાવી દીધા અને ફર્સ્ટ ક્લાસ ગરમ રસોઈ બનાવી પતિદેવને જમાડ્યા. પછી એને પતિ કહે છે તને ગાતો આવડે છે? અરે કે મને તો ટોપ ગાતો આવડે, પણ કાલ તમે ગાવ ને પછી હું કહીશ. એટલે બીજે દિવસે પાછા ભાઈ દુકાનમાં બેઠા છે અને આ બેન ગાગર બેડો લઈને પાછો પાણી ભરવા નીકળ્યો અને એમના પતિ પાછા નીચે ઉતર્યા. પત્નીના 2 હાથ પકડીને પાછું ગાવાનું ચાલુ કર્યું. આરમા 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 રે પેલો 11 ને તમે 12માં. આરમા આરમા રે પેલા 11 ને તમે 12માં. આરમા 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 રે પેલો 11 ને તમે 12માં. આરમા 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 રે પેલા 11 ને તમે 12માં. હવે આ સ્ત્રીને ગાવાની વારી આવી એટલે એણે ગૌરી વ્રત કરેલું એટલે ગોર માતાને યાદ કર્યો કે ગોરમાં 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 રે પેલા 15 ને તમે 16માં. ગોરમાં 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 રે પેલા 15 ને તમે 16માં. ગોરમાં 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 રે પેલા 15 ને તમે 16માં. ગોરમાં 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 રે પેલા 15 ને તમે 16માં. આ
આ ભાઈએ ગયું ને ધણીને તો કઈનું કઈ થયું.